સુરતના અમરોલી છાપરાભાટા વિસ્તારની ઘટના. પતિએ પત્નીની કરી હત્યા. પતિ પત્ની વચ્ચે અણબનાવ હતો. પત્ની છેલ્લા ઘણા સમયથી પિયર માતા પિતા સાથે રહેતી હતી. 3 દિવસ પહેલા પતિ પત્નીને મનાવીને સુરત લાવ્યો હતો. પત્નીનું રહસ્યમય રીતે મોત થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પૂછપરછમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું. 10 વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત. પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ. તારીખ 3/3/2024ના રોજ કિરણ હોસ્પિટલમાંથી અમરોલી પોલીસ સ્ટેશનમાં એક અરજી લખાવવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતાં એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્યારે લાવેલ છે. જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કિરણ હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોજના જે છે એની લાસ્ટ ઉપર જે ઇન્ક્વેસ્ટ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જણાઈ આવેલા. એમ એ ખાસ કરીને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શક એમ તો હતો જ. એમ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મનોજના જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને શક એમ બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી માયા જે છે એ સાહેબ 1 તારીખે જ આ મારા જે જમાઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા. એમ આ જે ઘનશ્યામ જે છે એને બીજી છોકરીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો. એમ અને એના કારણે આજે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાઈ આવ્યું છે ખરેખર. અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગળું જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દિવાલ સાથે અથડાવેલું હતું. એમ અને એ પછી એની દુકાને જતો રહેલો. એમ અને પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે છે લવીશ એને મારા દવાખાને લઈ જવો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું. એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા દવાખાને લઈ ગયા. એમ હાલમાં આ કામે જે ઘનશ્યામ જે છે એને ડિટેન કરવામાં આવેલો છે અને એની સઘન પૂછપરછ ચાલુ રહી છે.